નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં। વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો। જો કે સદનસીબે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ અકસ્માતના પગલે સામાન્ય ટ્રાફિક જામ થયો હતો। વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે, ત્યારે આ રોડ પર વાહન વ્યવહારનું ભારણ પણ રહેતું હોય છે, જેને લઈને અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જો કે સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા પહોંચી ન હતી, પરંતુ અકસ્માતના કારણે સામાન્ય ટ્રાફિક જામ થયો હતો। કાર બંધ પડી જતાં ચાલકોએ કાર રસ્તા પર મૂકી દીધી હતી। ઉલ્લેખનીય છે કે આ સર્કલ પર ગેરકાયદેસર ખાનગી વાહનોનો ખડકો રહેતો હોવાના કારણે ટ્રાફિકમાં અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।